છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગ્રામ પંચાયતમાં ખેડૂતો માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલમાં ગભરાટ અને નિરાશાનો વિષય બની છે, કારણ કે ટેકનિકલ સમસ્યાઓ અને સર્વરના સતત પડકારોને કારણે રજીસ્ટ્રેશનમાં જરૂરી વિલંબ થઈ રહ્યો છે. વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) જેમણે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોની મદદ કરવાની જવાબદારી સંભાળી છે, તેઓ પોતાની ક્ષમતાથી વધુ સમય અને મહેનત કરી રહ્યા છે. તેમ છતાં, ટેકનિકલ સમસ્યાઓ અને સર્વર પ્રોબ્લેમોના કારણે આ કામગીરીમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. તંત્ર દ્વારા 25 નવેમ્બરે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ ડેડલાઇનને કારણે ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ મોડી રાત સુધી લાંબી કતારોમાં બેસવા મજબૂર થયા છે. તેઓ પોતાની નબળાશ અને સીમિત સાધનો હોવા છતાં, જમીન અને પાક સંબંધિત ફાયદા મેળવવા માટે પ્રોસેસ પૂરી કરવા મક્કમ છે. ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવું તેઓ માટે આશંકા અને અસહજતા ભર્યું છે. સર્વર પ્રોબ્લેમના કારણે કેટલીકવાર પ્રોસેસ બિલકુલ સ્થગિત થઈ જાય છે, અને ખેડૂતો મનોમંથન સાથે રાહ જોવાનું કષ્ટ સહન કરે છે. VCE ના સતત પ્રયત્નો છતાં, કોઈ સ્પષ્ટ ઉપાય મળી રહ્યો નથી. સરકારે આ બાબતને ધ્યાને લઈને પ્રક્રિયા સરળ બનાવવાની તક લેવી જોઈએ, કારણ કે ટૂંક સમયમાં સાઇટ બંધ થઈ જશે, અને જો આ પ્રોબ્લેમ્સ યથાવત રહે, તો ઘણા ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત રહી શકે છે. અત્યાર સુધી, કોઈ અધિકારીશ્રીઓ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, ટીંબા, સંખેડા. હેરાન થાય છે આખો ટીંબા દિવસ ગ્રામ પંચાયત આજે આજ રોજ તારીખ 19/11 અને ટાઈમ 9:30 પોણા 10 થયા છે. લગભગ 15 થી 20 ખેડૂતો અહીં બેસેલા છે ગ્રામ પંચાયતમાં, પણ સાઈડ ચાલતી નથી. કયા કારણોથી સાઈડ નહીં ચાલતી? ટેકનિકલ પ્રોબ્લેમથી, અને ખેડૂતો એટલા માટે ગભરાય છે કે 25 તારીખ છેલ્લી તારીખ છે. મહેન્દ્રભાઈ પટેલ, ખેડૂત રજીસ્ટ્રેશન માટે ગ્રામ પંચાયતમાં હું આવેલો છું. લાંબા 3 દિવસથી ધક્કા ખાઉં છું. વેબસાઇટ ચાલતી નથી અને ધક્કા ખાવા પડે છે. રાત્રે મોડા સુધી બેસવું પડે છે, છતાં ખેડૂત રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. સરકારશ્રીએ જે ટાઈમ લિમિટ બાંધી છે 25 નવેમ્બર, તો એ તારીખ પણ ઘણી ઓછી કહેવાય. ગામડાની અંદર વેબસાઇટ ચાલતી નથી, અને આવું ટાઈમ લિમિટ ન હોવી જોઈએ. 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં થાય, તમે શું કરશો? પછી સરકારે એક્સટેન્શન આપે તો સારું. તમારું નામ? મહેન્દ્રભાઈ પટેલ. ઓકે.